મિત્રો આપણે હવે વ્હીલ આનું કમ્પ્લીટ આપણે કાઢી નાખ્યું છે. તો વ્હીલ કમ્પ્લીટ તમારે સામે જોઈ લો, વ્હીલ કમ્પ્લીટ કાઢવા જ પડ્યું છે. તો વ્હીલની અંદરથી આપણે સીલ કઈ રીતે કાઢવો એની હબ ખોલવાની કોઈ જરૂર નથી. તો આપણે આ સીલને આવી રીતે પહેલાં આમ કરી લઈશું. રેડી? એ આવી રીતે સીલને કરી અને સીલ આપણે આવી રીતે બહાર એ કાઢી નાખવાનો છે. એમ જો આ ડિસમિસથી આવી રીતે કરી અને આ સીલ પૂરેપૂરો આખો કપી ગયેલો છે. તમે જોઈ લો, પૂરેપૂરો વિડીયો જોજો એટલે તમને આખી માહિતી પણ મળી જશે અને સીલ કઈ રીતે કાઢવો એ પણ તમને આખી માહિતી મળી જશે. તો સીલ કાઢવા માટે આપણે કોઈ હબ ખોલવાની કોઈ જરૂર આવતી નથી. જો મિત્રો, એ આ સીલ આપણો બારી કમ્પ્લીટ નીકળી ગયો છે અને કમ્પ્લીટ સીલ નાખવાનો છે. કઈ રીતે નાખવાનો છે એ પણ તમને આખી સમજણ પાડું. અને અમુક કારીગરો મેં ડંપાચો ઠોકતા હોય છે કે પેકિંગ મિલી ગયો ને ઓમ મિલી ગયો ને તેમ મિલી ગયો. આના વિશે આપણે વિડીયો બનાવ્યો હતો. પેકિંગ મિલી ગયો ને ઓમ કરી ગયો, એ કોઈને કોઈ મને શીખવાડવાની જરૂર નથી. આપણે બધું શીખેલા જ છે અને આપણે કમ્પ્લીટ માણસ સુધી આ વિડીયો પકડવા માટે, ખેડૂતો માટે આ વિડીયો બનાવે છે. અને કારીગરો જે વિડીયો બનાવતા હોય એને કોઈ આપણે કોઈ એમનો કોઈ વિરુદ્ધ કરતા નથી. અને તમે હજી હું કઈ રીતે વિડીયો સીલ ફિટ કરું છું એ પણ તમને બીજા વિડીયોમાં બતાવું છું. તમે પૂરેપૂરો વિડીયો જોતા રહેજો. જો મિત્રો, આપણે હવે એક આ સીલ લીધો છે. સીલ આપણે કઈ રીતે બેહારવાનો છે એ પૂરેપૂરો ધ્યાનથી વિડીયો જોજો. અને આવી રીતે સીલને આપણે ઓઇલ લગાવી દેવાનું છે. ઓઇલ લગાવી અને આ સીલ આપણે આવી રીતે આમ બેહારી દેવાનું. આવી રીતે બેહારી અને આવી રીતે આમ ધકેલી દેવાનું છે. આવી રીતે સીલને ધકેલી અને કમ્પ્લીટ આવી રીતે તમારે ફિટ કરવાનો છે. તો એ ફિટ કરતી વખતે આપણે એક હથોડીથી આવી રીતે આમ દબાવી દેવાનું. આવી રીતે કમ્પ્લીટ તમે દબાવશો એટલે સીલ આપણો કમ્પ્લીટ ક્લિયર ફિટ થઈ જાય છે. કઈ રીતે હું સીલ બેહારું છું એ તમે વિડીયોમાં પૂરેપૂરું જોજો એટલે તમને આખી માહિતી મળી જશે. જો મિત્રો, આપણે આ વચમાં સરાનું બતાવ્યું તો પણ કઈ રીતે તમારે નાખવું. અને જો આ કોઈ આ પિનમાંથી કાઢવાની જરૂર નથી. એને આપણે આ ખોલેલું જ પડ્યું છે. તમારા સામે જોઈ લીધું હોય તમે પૂરેપૂરું. તમને હું બતાવી દઉં કઈ રીતે ફિટિંગ કરવાનું છે, કઈ રીતે નથી કરવાનું. જુઓ, તમે તમારા નજરની સામે જોઈ દઉં કે આપણે ઓને કાઢી લેવાનું છે. આ કાઢી લીધું છે અને હવે એને આપણે આ જે બોલ્ટ આવી રીતે અહીંથી ખોલી લેવાનું છે. આ બોલ્ટને ખોલી દેવાનું એટલે તમારે કમ્પ્લીટ ક્લિયર નીકળી જશે. જોયું, આવી રીતે અને આમ ખોલી લેવાનો. આવી રીતે આપણે આને બારે કાઢી નાખવાનો છે ખોલી. અને ખોલીને આ કમ્પ્લેટ તમને બતાવું કે જુઓ કે આમાં શું તકલીફ હતી ને શું નથી ને એ તમે જોજો. અને પૂરેપૂરું ધ્યાનથી જુઓ એટલે તમને પણ આખી માહિતી મળશે. અને બીજા અમુક કારીગરો બધા મને તે કોમેન્ટો મારતા હોય છે એટલે કોઈ મને તો કોઈ શીખવાડવાની જરૂર નથી.
અને આવી રીતે અને આપણે આ પિન કાઢ્યા વગર આવી રીતે અને આમ કાઢી લેવાનું છે. આવી રીતે કાઢી લેવાનું છે અને નીકળી ગયું કમ્પ્લીટ. હવે આની અંદર ડગ છે, જુઓ આ ડગ બતાવે છે, જોજો પૂરેપૂરી, એટલે આ ચાલે નહીં. ડગના કારણે આવો પ્રશ્ન બને. નાખવા માટે આપણે પછી ઓને આવી રીતે આ ભાગમાં આમ રહેવું જોઈએ. ઓને આવી રીતે આમ નાખી દેવાનું છે. આમ નાખી અને પાછો ફેરદનનો આપણે આ બોલ્ટ આવી રીતે આ નથી મારવાનો, તો આમ તો નવો જ મારવાનો છે. આ નવો છે અને આ રીતે પાછી ફેરદનની આપણે આવી રીતે ફિટિંગ કરી દેવાનું છે. જો મિત્રો આ બધું કમ્પ્લીટ આપણે ફિટિંગ થઈ ગયું છે. જો આમાંની અંદર હવે કોઈ ચાલ આપણે રહી નથી અને ચાલ બધી આપણે કમ્પ્લીટ ક્લિયર કાઢી નાખી છે. અને ફિટ કરતી વખતે તમારે આવી રીતે આમ રાખી અને ફિટિંગ કરવાનું છે. એમાં કમ્પ્લીટ તમારી બધી આખી સમજણ પાડેલી છે.